તો ક્યારેક સમય મળે ભસ્મ લલાટ પર લગાવજો, જેથી કરીને યાદ રહે કે એક દિવસ આ શરીર ભસ્મ થવાનું છે, અને એથી કરી એને યાદ રહે કે છેલ્લે તો મારે મહાદેવના શરણમાં જ જવાનું છે. આખી જિંદગી કદાચ તમે શિવ સ્મરણ ભલે ન કરો, ભગવાન શિવ કહેતા હશે કે દીકરા આખી જિંદગી ભલે કંઈ ન કરે પણ છેલ્લે ક્યાં જવાનો છે? આવ સ્મશાનમાં 3 દિવસ એવા લીલા લાકડામાં બાળું 3 દિવસ સુધી ટાઢો જ ન થાય, ઠરે જ નહીં. મર્યા પછી જે ઘર જાઓ એ ઘર જીવતા જુઓ. પરમાત્માના ચરણમાં, મહાદેવના ચરણમાં છેલ્લે ભગવાન શિવ સિવાય કોઈ સ્વીકારવાનું નથી. અને એનું કોઈ ધ્યાન કરે મહાદેવનું તો મહાદેવ દયાળુ છે. નારદજી મહાદેવનું ધ્યાન કરવા લાગ્યા છે, અને ત્યારે નારદનું સમાધિ લાગી ત્યારે ઇન્દ્રને ચિંતા થઈ છે કે મહાદેવ તો દાની છે, કદાચ મારું ઇન્દ્રાસન આપી દેશે કે લઈ જાઓ. એટલે નારદજીની સમાધિ તોડાવવા માટે ભગવાન ઇન્દ્રએ એમના મિત્ર કામદેવને બોલાવીને કહ્યું છે કે નારદ, કામદેવ તમે એક કામ કરો. નારદજી કોઈ દિવસ એક જગ્યા પર બેસતા નથી, એક જગ્યા પર ટકતા નથી. હમણાં સમાધિમાં લાગી ગયા છે, શ્રાવણ મહિનો ચાલે છે અને ભજન કરવા લાગ્યા છે. ક્યાંક એની સજા જલ્દી પૂરી ન થઈ જાય. થઈ જાય, મહાદેવનું સ્મરણ કરે. એટલે ઇન્દ્રએ કામદેવને બોલાવી અને કહ્યું છે કે નારદની સમાધિ ભંગ કરાવો. જુઓ, તમે સારું કર્મ કરવાની તૈયારી કરશો ને એટલે એમાં પરીક્ષાઓ આવશે. ઘણા એમ કે ને કે અમે તો સારું કરવા ગયા હતા, તો પણ સારા કામને જ વિઘ્ન આવે. સારું કામ જેને કરવું હોય, તમે કંઈ ભજન સત્સંગ પરમાત્માનું સંકીર્તન કરવું હોય, કોઈની સેવા કરવી હોય તો તકલીફ વેઠવી જ પડે. તકલીફ આવે જ, તિરસ્કાર જ મળે. આટલા ભક્તો થઈ ગયા, તમે જુઓ, તમે ઝેર પીધા કોઈએ જેલો ભોગવી. સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. ફરી બજારે કોઈ વેચાતા, કોઈ તેલ કડામાં જઈને પડતા, પોતાની નારીને દાનમાં દેતા તોય દિલડા એના ન ડરતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. ઘણા એવું વિચારે કે અમે સારું કરવા ગયા હતા ને તકલીફ પડી, તો સત્યને જ કસોટી હોય. સારું કરવા જાય એમાં તકલીફ આવે જ. વાંચવાનું ચાલુ કરશો તો 5 આવરણ આવશે કે ભાઈ આ તો બાપુએ કીધું ત્યાં તો સુધરી ગયો, એવું કહેવા વાળા હશે. આ હું તમને અત્યારે કહી દઉં એટલે પછી દુઃખ ન લાગે. આવું આવશે. હું તો કથા કરું ત્યારે પણ હું કહું કે ભાઈ તમે કથામાં જ્યારે આવશો ને, અમારે ગમે ત્યાં કથા હોય તો બહેનોને કહું ભાઈ ધર્મ કાર્યમાં વિઘ્ન આવે છે. તમે ઘરેથી તૈયારી કરશો, થેલી લઈને ત્યાં પડોશી જ વિરોધી થશે કે હમણાં તો ભક્તાણી થયા છે ને કાંઈ બહુ રોજ કથામાં જાય છે. એમ તમે કદાચ વાંચવાની શરૂઆત કરશો તો 5 વિરોધી હશે કે આ તો જુઓ, આ તો મોટો સિદ્ધ થઈ ગયો છે, ભગત થઈ ગયો છે. વિરોધી થશે. અને વાંચવાનું ચાલુ કરશો તો 5 એવા પણ મળશે કે તારી કથા બંધ કરને ભાઈ, એવા પણ મળશે. પોતાના કલ્યાણ માટે, આત્મના કલ્યાણ માટે, સારું કામ કરવા માટે, સમાજનું કાર્ય કરવા માટે જ્યારે તમે પગલાં ભરો ત્યારે કસોટી આવે અને આવે જ, વિપત્તિ આવે જ. પણ એના પર પગ મૂકી અને જે નીકળી જાય એને જ કંઈક પ્રાપ્ત થાય છે. અહીં નારદજીએ તપ કરવાનું શરૂ કર્યું, વિઘ્ન આવ્યું છે. કામદેવે આવી અને સમાધિ ભંગ કરવા માટે કોશિશ કરી, પણ બન્યું છે એવું. કામદેવે ઘણા બાણ ચલાવ્યા, પણ નારદ એનું ધ્યાન તૂટ્યું નહીં. સમાધિમાંથી એમની સમાધિ છોડાવી ન શક્યા. ત્યારે હારી અને કામદેવે વિચાર કર્યો કે આનું કારણ શું? હું કામદેવ છું, આખી દુનિયાને હું પરાજિત કરી શકું. દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, કિન્નર, ઋષિ, મુનિ પણ મારાથી બચી ન શકે, અને આ નારદની ઉપર મારી કોઈ અસર થતી નથી. તો જુઓ, આનો અર્થ એ છે કે મહાદેવનું જે સ્મરણ કરે એનું કામ પણ કંઈ બગાડી ન શકે. કામ પણ એનું કંઈ બગાડી ન શકે. કાલ તો કંઈ બગાડી જ ન શકે, પણ કામ પણ એની હાનિ ન કરી શકે જે મહાદેવનો ભક્ત હોય. અને નારદ કહે છે વેદવ્યાસજીને કે કામદેવ જ્યારે થાકી ગયા ત્યારે કામદેવે
બુદ્ધિનો પ્રયોગ કર્યો છે કે જેના પર શસ્ત્ર પ્રહાર કરીએ, શસ્ત્રથી પણ જે ન માને એને પરાજિત કરવા માટે એક રસ્તો છે. શું? તો કે વખાણ. જો આ કર્યા જેવું છે. ઘણી વખત આપણે ગુનાઓ એટલા માટે કરી નાખતા હોય કે શસ્ત્રનો ઉપયોગ કરી નાખતા હોય, પણ શસ્ત્ર કરતાં પણ જો તેજ કંઈ હોય તો એ વખાણ એ શીખી જાવ તો બધી ઝંઝટ મટી જાય એવી છે. અને એ પણ ભાગ્યમાં હોય તો કરી શકીએ, નહીં તો ઊંધા ઊંધા વખાણ થાય. જોજો તમે, ઘણા લોકો ઘરે જમવા બેઠા હોય ને, ઘરે બેઠા બેઠા જમતા જમતા વાત કરે, ફલાણી હોટલમાં ખાવાનું બહુ સારું બનાવે છે. નહીતર ખાવાનું તો રોજ ઘરે છે, ક્યાં વખાણ કરવા જોઈએ? ક્યાં કરવા જોઈએ? ઘરે ને. ક્યારેક એમ જો કીધું હોય પત્નીને કે આજ તમે દાળ બહુ સરસ બનાવી છો, આજ તમે શાક બહુ સારું બનાવ્યું, અને આ રોટલી તો તમે જે ફૂલકા રોટલી બનાવો છો આવી જ ક્યાંય બનતી જ નથી, આટલું કહેતા શીખી જાય તો 50% લોકો અહીંયા આવતા બંધ થઈ જાય. 50% લોકો. આ જાજુ આવું જ થાય છે ઘરે ને ઘરે. હમણાં તો પોલીસ વાળાએ સાહેબને ફોન કર્યો કે સાહેબ અહીંયા એક ખૂન થઈ ગયું છે. એટલે સાહેબે કીધું મેટર શું છે? તો કે એમાં એવું છે ને સાહેબ, એ પત્ની એના ઘરવાળાને 2-3 અવાજ કરી નાખ્યા છે, ઢાઢ 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 શૂટ કરી નાખ્યા એના ઘરવાળાને. શું કામ પણ? તો કે સાહેબ એમાં એવું થયું, પત્ની પોતા મારતા હતા, કચરા પોતા કરતા, અને પોતા હજી ભીના હતા, એટલે એમની ઘરવાળીએ કહ્યું કે હમણાં આમાં હાલતા નહીં, હજી મેં પોતું માર્યું જ છે. પણ સાહેબ તોય આ ચાલ્યા એના ઘરવાળા, અને પત્નીનો મગજ ગયો, શૂટ કરી નાખ્યા. સાહેબે કીધું તો પછી વાટ કોની જુઓ છો? પકડો એને, વેનમાં નાખીને સીધા લાવો અહીં. તો કે સાહેબ હજી પોતું સુકાળું નથી. સમજાય છે ને? કે અમે રાહ જોઈએ છે એમ, પોતું હજી સુકાળું નથી. આ તો એટલા માટે, જો જ્ઞાન સાથે ગમત અને ભગવાનની કથામાં થોડું હસી લઈએ તો એ પણ એક એક્સરસાઇઝ છે. જે બહુ હશે ને એ લાંબુ જીવે એવું વિજ્ઞાને સાબિત કર્યું છે. જે હસતા રહે, અને ઘરે જો હશે તો એ વધારે જ લાંબુ જીવે. નહીતર હવે દશા ઉલટી થઈ ગઈ છે. 500 રૂપિયા ને 1000 રૂપિયાની ટિકિટ લઈ અને હાસ્યના પ્રોગ્રામમાં જાય, હાસ્યના પ્રોગ્રામ હોય એમાં 500 ને 1000 રૂપિયા આપી અને હસવા જાય, ઘરે મોઢું ચડાવીને આટા મારતા હોય. હા, નહીં તો જરૂર ક્યાં છે? ઘરે હસવું જોઈએ, પણ એ ન્યા ન હશે, ત્યાં હશે. એટલે આ વાત કરું છું કે ઘરે પણ જો પત્નીના વખાણ કરે એમાં કોઈ વાંધો નથી. માતા પિતાના તમે કદાચ વખાણ કરો કોઈ વાંધો નથી. દુશ્મનના પણ વખાણ કરો કોઈ નુકસાન નહીં, ફાયદો 100%. 100% ફાયદો. સારું બોલતા જો માણસ શીખી જાય ને, જેની જીભ, એની શક્તિને જીભને. હમણાં એક ભાઈ મને કે બાપુ છે ને મારા પાસે જમણો શંખ છે, જમણો શંખ. આવું બધું લોકો માને ને, અને હું હશે પણ ભગવાન જાણે. મને કે બાપુ જમણો શંખ છે, અને એ જમણો શંખ જે વગાડે ને એને કાંઈ તાણ જ ન રહે. જમણા શંખવાળાને ઘરે રિદ્ધિ સિદ્ધિ આવે, દુનિયામાં એનું રાજ્ય, દુનિયામાં એનું વર્ચસ્વ વધે. મેં કીધું સારું કહેવાય. પછી મેં એને કીધું કે તું આ લાવ્યો ક્યાંથી? મને કે બાપુ વેરાવળથી, સોમનાથ ગયો હતો ને ત્યાંથી. એટલે મેં કહ્યું જે વેચવા વાળો હતો એ શર્ટ વગરનો બેઠો હતો હોય ને, એ શર્ટ એને શર્ટ નો પહેર્યો હશે, શંખ વેચવા વાળો એ શર્ટ વગરનો બેઠો. તો મને કે હા એને શર્ટ નો. તો મેં કીધું એને શર્ટ નો થઈ જાય? તું જો આ શંખ ઘરે લઈ આવ અને પછી તું વગાડે ને સારું થઈ જાય, વેચવા વાળો છે એ પેલા કરોડપતિ થવો જોઈએ કે ન થવો જોઈએ? પણ જુઓ, સંતો આપણા શાસ્ત્રો ખોટી રીત નો બતાવે. આપણે એમાં સમજ્યા ન હોય એ વાત જુદી છે. જમણો શંખ કામ આપે છે 100%, પણ જો જમણો શંખ આને કહેવાય, આ મુખ છે ને પરમાત્માએ આપ્યું છે, એ જમણો શંખ છે. એ જો વગાડતા આવડે તો દુનિયામાં કોઈ દિવસ ભૂખ આવે જ નહીં. જમણો શંખ જો વગાડતા આવડી જાય. પણ આપણે અવળો અવળો જ વગાડીએ છીએ.
બોલતા જેને આવડે ને સારું બોલતા, એ વગર પૈસે વર્લ્ડ ટૂર કરી શકે. પણ જો ભાષા સારી નહીં હોય તો કદાચ તમે વિઝા લઈને ગયા હશો તોય કોઈક ઘરે મૂકી જાય કે આના અહીં હાચવો, આ આફતનું પડીકું છે. એટલે વાણી, ભગવાનની કથા, મહાદેવની કથા છે ને, એ તો જો વિજ્ઞાન પણ છે, એમાં જ્ઞાન પણ છે, સંસારની પણ કથા છે અને સંન્યાસની પણ કથા છે. ભગવાન શિવની કથા. અને આમ પણ તો કોઈ પણ દેવી દેવતાનું ચરિત્ર તમે જ્યારે વાંચો ત્યારે એ દેવી દેવતાનું ચરિત્ર માત્ર નથી, તમારું અને મારું જીવન છે. તમારું મારું જીવન છે. આ ધર્મગ્રંથો એ જીવન ચરિત્ર છે, રામના અને કૃષ્ણના નથી, તમારા અને મારા જીવન છે. તમે જ્યારે મહાભારત, તમે જ્યારે ગીતા, તમે જ્યારે રામકથા, શિવકથા વાંચો ત્યારે તમને ખબર પડે કે ભાઈ આ પાંડવોની સાથે આવું થયું, એવું તો મારી સાથે પણ થયેલું. ત્યારે પાંડવોએ શું રસ્તો લીધેલો? આ રામની સાથે આવું થયું, એ મારા સાથે થયું, તો રામે શું રસ્તો લીધેલો? આ જીવન ચરિત્ર છે. ભગવાન શિવનું ચરિત્ર જુઓ તમે, કેવો દિવ્ય પરિવાર છે મહાદેવનો. બધા એકબીજાના વિરોધી છે, છતાં બધા સંપીને રહે છે. તમે વિચાર કરો, સિંહ અને બળદને બને કોઈ દિવસ? તો મા ભવાનીનું વાહન સિંહ છે, ભગવાન શિવનું વાહન બળદ. સર્પ અને ઉંદરને કોઈ દિવસ બને? ભગવાન ગણપતિનું વાહન ઉંદર છે, ભગવાન શિવના ગળામાં સર્પ છે. સર્પ અને મોરને કોઈ દિવસ બને? મોર સર્પને ભાળે તો મારી નાખે. તો ભગવાન કાર્તિક સ્વામીનું વાહન મોર છે, ભગવાન શિવના ગળામાં સર્પો છે. એકબીજાના વિરોધી હોવા છતાં ઝેર અને અમૃતને જે સમન્વય કરે, ભગવાન મહાદેવે ગળામાં નીલકંઠ, ભગવાન શિવ પોતાના ગળામાં કાળકૂટ નામનું ઝેર પણ રાખે છે. અને ચંદ્રમા, જેની પાસે અમૃતનો કુંભ છે, ચંદ્રમા પાસે, જે અમૃતને અને ઝેરને બંનેને સાથે રાખી શકે એ મહાદેવ છે. જે સિંહ અને બળદને સાથે રાખી શકે એ મહાદેવ છે. જે પરિવારને જોડીને રાખી શકે એ મહાદેવ છે. કાલે મેં અમથું નહોતું કહ્યું કે આ ખાખી કપડામાં સંત છે, જે કેદીઓ અને અમલદારોને સાથમાં નચાવી શકે, એ આ કામ એ કર્યું છે સંતોએ. એટલા માટે કહું છું, આ શિવત્વ છે, જે ઝેર અને અમૃતનો સમન્વય કરે, જે ભૂત પ્રેતોને અને દેવતાઓને સાથે રાખે, જે દૈતો અને દેવતાઓને સાથે રાખી શકે એ મહાદેવ છે. આ કોઈ દેવતાનું ચરિત્ર માત્ર નથી, આ આપણી કથા છે. આપણે ખાલી બોલીએ છીએ. જુઓ, આપણા શાસ્ત્રોના વચનો જે છે ને, આપણે ખાલી બોલતા શીખી ગયા. આપણે એક લૌકિક છે. જુઓ, આ શામ દામ દંડ ભેદ, આમ બોલીએ છીએ ને, આપણે બોલીએ ને, બધાને ખબર હશે. આ શાસ્ત્ર વચન છે મહાભારતનું. શામ સામ દાન દંડ ભેદ એટલું બોલીએ છીએ, પછી એની પાછળની આપણને ખબર નથી. શામ કોને કહેવાય? તો કે તમે કોઈની, માની લો ગાડી લઈને તમે નીકળ્યા, કોઈની સાથે અથડાઈ ગઈ, તો સીધું એની સાથે ઝઘડો ન કરાય. શામ એટલે શાંતિથી, ભાઈ હશે, મેં કઈ ઈરાદાપૂર્વક નથી ભટકાવી, શાંતિથી એને વિનંતી કરી શકાય. એ શામ. જો શાંતિથી પતતું હોય તો આગળ ચાલવું નહીં, એટલા માટે શામ. અને પછી દામ. દામ કોને કહેવાય? તો કે ભાઈ એ શાંતિથી પતે એમ નથી, સમજતો જ નથી, તો 100 200 500 તારો જે ખર્ચો થઈ ગયો એ લઈ લે ભાઈ, પણ આ ઝઘડો કરવામાં મજા નથી, એટલે દામ. પછી દંડ. યા સાહેબ લોકો આપે દંડ. આમ પણ ન સમજે સાહેબો, શાંતિથી સમજાવતા તો હશે ને. પેલા શામ, પછી દામ, પછી ન માને તો પછી દંડ. અને એ પછી પણ ન મેળે આવતું હોય, તમે દંડ આપવામાં સક્ષમ ન હોય તો પછી ભેદ. શકુનીએ જેમ પરબારું કરી નાખ્યું. આ શામ દામ દંડ ભેદ એ ખાલી બોલવા માટે નથી, શાંતિથી પતે ત્યાં સુધી કોઈની સાથે બગાડવું નહીં. એનાથી પણ ન પતતું હોય તો 5 પૈસા જતા કરવા પડે, અને આ લઈ જા ભાઈ તારો ખર્ચો. બીજું ત્રીજું, દામથી પતે તો દામથી, તો દંડ ન ભોગવવો પડે, અને તો પછી ભેદભાવ ન થાય. જુઓ,
આ ભેદ થયો ને કે ભાઈ અમે અંદરના ને તમે બહારના, એ ભેદ ન થાય જો સામ કે દામથી સમજી જાય તો. એટલે શાસ્ત્રો જે છે, ધર્મગ્રંથો છે, એ કેવા પૂરતા ખાલી દેવી દેવતાનું ચરિત્ર નથી. એટલા માટે આ એક બહુ સુંદર ભજન મને ગમે છે. જુઓ, હમે નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ રામાયણ. હમે સબ ગાઈએ, આ તો બહુ જાણીતું ભજન છે. हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण. हमें निज हमें शुभ आचरण करना सिखाती रोज रामायण. हमें हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण. हमें शुभ आचरण करना सिखाती रोज रामायण. આ મહાપુરાણ, રામકથા, ભાગવત કથા એ જીવન જીવવાની રીત બતાવે છે. કેવા સમયે કેવું જીવન જીવવું જોઈએ અને બંધનમાં પણ મુક્તિ કેવી રીતે અનુભવ થાય. આ બંધન તો એક લૌકિક છે, કાલે પૂરું થઈ જશે. મોટામાં મોટું બંધન તો ભવબંધન છે. જન્મ જન્માંતરના જે આ ગોથા ખાતો આ જીવ આવ્યો છે, જન્મ ધરી ધરી અને આ થાક્યો જીવ, ઈ બંધન મોટું છે. સ્કંદ પુરાણમાં ભગવાન શિવ કાર્તિક સ્વામીના સંવાદમાં કાર્તિક સ્વામીને કહે છે કે હે સ્કંદ, કરોડો જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે ઇન્દ્રનું પદ મળે છે. ઇન્દ્રાસન, ઇન્દ્રનું પદ ક્યારે મળે? કરોડો પુણ્ય જ્યારે અશ્વમેઘ યજ્ઞો કરે ત્યારે ઇન્દ્રનું પદ મળે. પણ એ અશ્વમેઘ યજ્ઞથી પણ વધારે પુણ્યશાળી માણસ બને ત્યારે એને માનવનો અવતાર મળે છે. આ દેવતાઓને પણ દુર્લભ એવું માનવનું શરીર છે. કહેવાય છે કે માણસ જ્યારે ચોથા પ્રહરે સૂતો હોય ત્યારે દેવતાઓ એની પરિક્રમા કરવા આવે છે. આટલો પવિત્ર આ માનવ દેહ છે. આ વારંવાર મળવાનો નથી. અભી નહીં તો કભી નહીં, અભી ના બની તો કભી ના બનેગી, જનની તેરી તુજે ફિર ના જનેગી, અભી ના બની તો કભી ના બનેગી. માનવનું શરીર વારંવાર મળતું નથી. ભગવાન શિવ કહે છે કરોડો જન્મના આ જીવના પુણ્ય જ્યારે એકત્રિત થાય ત્યારે માનવનું શરીર મળે. એના કરતાં પણ વધારે પુણ્ય જ્યારે એકત્રિત થાય ત્યારે ભારત ભૂમિમાં જન્મ મળે. આપણે ભાગ્યશાળી છીએ, આ ભૂમિ ઉપર અવતાર મળ્યો છે. આ રામની ભૂમિ, આ કૃષ્ણની ભૂમિ, આ ઋષિઓની ભૂમિ છે. એટલા ભાગ્યશાળી છીએ. આ ભૂમિ ઉપર છે ને એટલે આવી રીતે કથા સાંભળી શકીએ છીએ. બાકી આપણે તો લોકડાઉન હમણાં આવ્યું, બીજે તમે જાઓ તો કાયમ લોકડાઉન જ છે. 5-25 માણસ ભેગા ન બેસી શકે. આપણે તો 5 દિવસ લોકડાઉન, 2 મહિના 5 મહિના ભોગવવું પડ્યું. બાકી તમે જાઓ વિદેશોમાં સંપત્તિ ભલે ગમે એટલી હશે પણ આવી રીતે આટલી સંખ્યાબંધ માણસો બેસી ન શકે. પતિ પત્ની સાથે નથી બેસી શકતા. ડોલર ઘણા હશે, પાઉન્ડ ઘણા મળતા હશે, પણ 8-8 દિવસે એકબીજાના મોં જોવે, એ સંપત્તિ શું કામની? આ સંસ્કૃતિ, આની તાસીર કંઈક અલગ છે. આ ભારત ભૂમિની તાસીર છે કે બંધનમાં મુક્તિ મળે. જુઓ તમે, આ બંધન છે અહીંયા, પણ તમને અત્યારે અનુભવ થાય છે કે અમે બંદીવાન છીએ? આ દેશની તાસીર છે. આ દેશમાં જ આ શક્ય બને, બીજે ન બને. એટલા માટે હું વારંવાર નીનામા સાહેબને તો વંદનીય છે, વંદન કરવાને યોગ્ય છે. જગમાલભાઈ, એમનો નીનામા સાહેબ, એમનો પરિવાર, શું કામ આટલું સુંદર આયોજન અને આ દેશમાં જ આ શક્ય બની શકે. जिन्हें संसार सागर से उतर कर पार जाना है, जिन्हें संसार सागर से उतर कर पार जाना है, उतर कर
पार जाना, उन्हें सुख से किनारे पर लगाती रोज रामायण, उन्हें सुख हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण, हमें हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण, हमें शुभ आचरण करना सिखाती रोज रामायण। ભગવાનનું ચરિત્ર એક ખાલી દેવતાનું ચરિત્ર માત્ર નથી, તમારું અને મારું જીવન છે. કેવી રીતે જીવાય? ભગવાન શિવના પરિવાર ઉપર દ્રષ્ટિ કરો, આખો પરિવાર પૂજાય. આવો દિવ્ય પરિવાર તમને ક્યાંય જોવા નહીં મળે. ભગવાન શિવ પૂજાય, શક્તિ પૂજાય, એમના સંતાનો કાર્તિક સ્વામી પૂજાય, ગણપતિ પૂજાય, ગણપતિના પત્ની રિદ્ધિ સિદ્ધિ પૂજાય, એમના સંતાનો શુભ અને લાભ પૂજાય, એમનો પરિવાર તો પૂજાય. આવો દિવ્ય પરિવાર તમે ક્યાંય જોવા નહીં મળે જે આખો પરિવાર પૂજનીય હોય. પરિવાર તો પૂજાય, એમના વાહનો પણ પૂજાય. મા ભવાનીનું વાહન સિંહ, તો સિંહ પૂજાય. પૂજાય ને? માતાજીના મંદિરે જઈએ તો પેલા સિંહ હોય કે ન હોય? સિંહ પૂજાય. ભગવાન મહાદેવનું વાહન નંદી, તો એ નંદી પૂજાય. કાર્તિક સ્વામીનું વાહન મોર, મયુર પૂજાય. ગણપતિનું વાહન ઉંદર, એ ઉંદર પણ પૂજાય છે. ગણપતિ મંદિરે જાઓ તો પેલા ઉંદર, એ તો ઘરમાં નીકળે તો જ આપણે પિંજરું ગોતીએ, કા મેડિકલમાંથી દવા ગોતે. એમના વાહનો તો પૂજાય, એમના ઘરેણા પણ પૂજાય, એના આભૂષણો પૂજાય. ભગવાન મહાદેવના ગળામાં સર્પ, તો સર્પ પૂજાય. પૂજાય છે. આ દિવ્ય પરિવાર એ આખા વિશ્વને સંદેશ આપે છે કે એકબીજાના ભલે વિરોધી છે છતાં જે સંપીન રહે છે એ દુનિયામાં પૂજનીય બને છે. દુનિયા એને પૂજે છે. એટલે આ જીવનની કથા છે. આ શિવ કથા તો છે જ, પણ જીવ કથા છે. માનવે કેવી રીતે જીવન જીવવું જોઈએ. અને ભગવાન મહાદેવની જે ધ્યાન કરે એ પણ શિવ સ્વરૂપ બને છે. ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભગવાન મહાદેવની કથા જે એક આસન પર બેસી અને અખંડ જે કથા સાંભળે એ રુદ્ર એવન સંશય, એ સાક્ષાત રુદ્ર છે. શ્રી મહાપુરાણમાં ભગવાન વ્યાસજી કહે છે કે જે પણ વ્યક્તિ ભગવાન શિવની કથા સાંભળી અને કોઈ શિવ ભક્ત સામો મળે એનું દર્શન કરો તો પણ પાપનો નાશ કરી નાખે, એટલો ભગવાન મહાદેવની કથાનો મહિમા છે. ભગવાન કરતા પણ ભગવાનના નામનો મહિમા છે. પરમાત્માના નામનો મહિમા છે. ભગવાન શિવની કથા સાંભળી અને શિવ ભક્ત સામો મળે એનું દર્શન કરો તો પણ પાપનો નાશ કરી નાખે. તો જે કથા સાંભળે એના પુણ્યનું કોણ વર્ણન કરશે? ભગવાન વ્યાસજી કહે છે કે શિવની કથા જે એક આસન પર બેસી અને સાંભળે એ સાક્ષાત શિવ સ્વરૂપ છે. 9 દિવસ જે પૂર્ણ કથા સાંભળે એ સાક્ષાત શિવ સ્વરૂપ છે. એક આસન ઉપર, એટલે આ કથા મંડપ આખો એક જ આસન કહેવાય. નહીં તો પછી બપોર પછી કાલે ઝઘડો થાય, આ ઊભા થાવ મારી જગ્યા છે, કે બાપુ કહેતા હતા એક આસન ને સાંભળ, આ હું ચોખવટ કરી દઉં. જ્યાં બેઠા છો કથા મંડપ એટલે એક આસન. 9 દિવસ જે કથા સાંભળે એ સાક્ષાત શિવ સ્વરૂપ છે. આ જન્મની અંદર બધા બંધનોથી મુક્તિ તો મળે જ, પણ ભગવાન શિવની જે કથા સાંભળે એને આવાગમન, એને કોઈ દિવસ ધક્કા ખાવાના રહેતા જ નથી. એને મુક્તિ પ્રદાન કરે ભગવાન શિવ. એટલે નારદ જ્યારે તપ કરે છે ત્યારે ઇન્દ્રને ચિંતા થાય છે. અને ભગવાન શિવ સ્કંદ પુરાણમાં કહે છે કે માનવનું શરીર એ દેવતાઓને પણ દુર્લભ છે. ભગવાન શિવ ક્યાંક ઇન્દ્રાસન ના આપી દે એટલા માટે ઇન્દ્રએ પોતાના મિત્ર કામદેવને નારદ પાસે મોકલ્યા છે. અને કામદેવ જ્યારે શસ્ત્રોથી જીતી ન શક્યા ત્યારે એમણે નક્કી કર્યું કે વખાણ કરું, લાવ જીભથી, વાણીથી જીતી શકાય. જુઓ, આપણે વાત એ જ કરતા હતા ને જમણા શંખની.
એટલે જમણો શંખ આ છે. મુખથી જો સારી વાણી બોલતા આવડી જાય, મીઠું બોલવા વાળાનું મરચું પણ વેચાઈ જાય. મીઠી જેની ભાષા હોય ને એનું મરચું વેચાઈ જાય. તમે જોજો ઘરે આવ્યા હોય ને, બેન લઈ લો, હમણાં જ આવ્યું છે સૌરાષ્ટ્રમાંથી આવ્યું, ફલાણા ગામનું પ્રખ્યાત મરચું છે, બહુ સારું, તમે થોડુંક નાખશો ત્યાં શાક બહુ સારું થઈ જશે, એમ કરીને એ શાક બનાવીને તમે જોઈ જુઓ કેવો કલર આવે છે. મીઠું બોલતા જેને આવડે એને મરચું પણ વેચાઈ જાય, અને કડવું બોલવાવાળાનું મધ પણ વેચાતું નથી. હા, તમારી પાસે ભલે પ્યોર મધ હોય, પણ તમે જઈને કહો આવું છે લેવું હોય તો લે, તો કોઈ હાથ નાખે ખરું? એટલે વાણીનો પ્રભાવ છે. જમણો શંખ, આ જમણો શંખ છે, જેને વગાડતા આવડી જાય એને કોઈ દિવસ દુઃખી ન થવું. એક ભાઈ મને કે બાપુ મારી પાસે હાથા જોડી છે. હાથા જોડી એવું કંઈક આવે ને, એ કે એની પાસે જેની પાસે હોય ને એને સુખ મળે. એટલે મેં કીધું એ વાત સાચી, એ હાથા જોડી કામ કરે કે નહીં મને ખબર નથી, પણ આ હાથા જોડી કામ કરે ને, કે ભાઈ હશે તું મોટો જીત્યો, જવા દે, મારી ભૂલ થઈ. આ હાથા જોડી જો આપણી પાસે આવી જાય, ડખો જ મટી જાય એવું છે. જમણો શંખ ને ઘણા એમ કે એક આંખવાળું નાળિયેર જો મળી જાય ને, શ્રીફળ એક આંખવાળું, તો કામ થઈ જાય. એ શ્રીફળની મને ખબર નથી, પણ આ શ્રીફળ જો એક આંખવાળું થઈ જાય ને, આ શ્રીફળ એક દ્રષ્ટિ જો થઈ જાય, હર દેશ મેં તું, હર વેશ મેં તું, તેરે રૂપ અનેક તું એક ही है, બધાની અંદર પરમાત્માનું દર્શન થતું થઈ જાય એટલે એને એકાક્ષી નાળિયેર કહેવાય, એકાક્ષી શ્રીફળ કહેવાય, એક આંખ વાળો. એટલા માટે મહાદેવ પાસે આપણે માગીએ છીએ, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખો. એ જ રામચરિત્ર માનસમાં તુલસીદાસજી કહે છે, સિયારામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગપાની. એ નારદ શિવ ભક્તિ કરે છે. અને જ્યારે કામદેવ પરાજિત થયા છે ત્યારે કામદેવે વિચાર કર્યો કે હું શસ્ત્રોથી જીતી નહીં શકું, એટલે કામદેવે શું કામ કર્યું છે, એક પુષ્પમાળ લઈ નારદજીના ગળામાં પહેરાવી અને હાથ જોડીને કહ્યું છે કે ધન્ય છો દેવર્ષિ, ઋષિ નારદ આપને ધન્ય છે, તમે તો કામ વિજેતા છો. અરે ભગવાન શિવે તો મને બાળીને ભસ્મ કરી નાખ્યો હતો, અને ભગવાન શિવની તો મેં સમાધિ તોડાવેલી, પણ હું તમારી સમાધિ તોડાવી ન શક્યો. આપ મહાન છો, આપ કામ વિજેતા. અને જુઓ અહીંથી શરૂઆત થઈ, અહંકારનું અંકુર ફૂટ્યું છે નારદજી, જે શસ્ત્રોથી પરાજિત ન થયા, પણ થોડાક જ્યાં વખાણ કર્યા ને, તરત હાર પહેરાયો એટલે તરત જ નારદજી સમાધિ છૂટી ગઈ અને અહંકાર આવ્યું. એટલે નારદજી વિચાર કરો કે લાવો પેલા સમાચાર ભગવાન શિવને આપો, કેમ કે અત્યાર સુધી આ દુનિયામાં એના હરીફ બીજા કોઈ હતા જ નહીં, એક જ કામ વિજેતા હતા, હવે હું કામ વિજેતા થયો છું. એટલે નારદજી ભગવાન શિવની પાસે જઈ અને કૈલાસમાં કહે છે કે મહાદેવ તમને કંઈ ખબર છે કે નહીં? બોલે નહીં. તો કે હમણાં હું તપ કરવા બેઠેલો. પછી તો કે કામદેવ આવ્યો. જો તમે અધૂરા જે તાજા તાજા તપ કરવા વાળા હોય ને, એ અધૂરા ઘણા છલકે, બહુ છલકે. મહાભારતનો એક પ્રસંગ છે, દુર્યોધનને કોઈ કહ્યું કે ભાઈ હવે તો આ મહાભારતનું યુદ્ધ પૂર્ણ થવામાં છે, તારી હાર થશે, હવે તારે જીતવું હોય તો શું કરાય? એટલે દુર્યોધન કહે છે કે એવો કંઈક જો ઉપાય હોય તો બતાવો. એટલે એમના જ નગરના કોઈ માણસે કહ્યું કે એક કામ કર, અમારી પાસે તમે શું કામ પૂછો છો? તમારા જ ભાઈ છે સહદેવ જોશી, એ 3 કાળનું જ્ઞાન છે, એના પાસે ત્રિકાળ જ્ઞાન છે, એ જાણે છે, એને જઈને પૂછી લો ને કે મારે વજ્રનું થવું છે, મારું શરીર જો વજ્રનું થઈ જાય તો હું પાંડવોને હરાવી શકું. એટલે દુર્યોધન કહે છે કે પાંડવો મારા દુશ્મન છે, એમને જઈને હું પૂછું, એ કાંઈ મને એના મોતનો રસ્તો થોડા બતાવે. હું સહદેવને જઈને પૂછું કે મારે વજ્રનું થવું છે. તો જુઓ તમે, જીવન એવું હોવું જોઈએ કે દુશ્મનો પણ તમારા વખાણ કરે. એમના જ નગરના લોકોએ કહ્યું કે દુર્યોધન એ સહદેવ છે, અને સહદેવને નિયમ છે એવું કે પૂછ્યા વગર કોઈને જવાબ ના આપો, અને જો કોઈ પૂછે તો એ દુશ્મન હોય તો એને સાચી સલાહ આપવી. આવા જીવન હોય એને યાદ કરવા પડે. નહીં તો પાંડવો તો 5 જ હતા, કૌરવો 100 હતા. કેમ કોઈ નામ ન રાખ્યું કોઈ દિવસ? દુર્યોધન, દુશાસન રાખ્યા છોકરાઓના નામ?
નામ તો ઘણા બધા છે. આપણે કોઈ દી કોઈ રાખ્યું પોતાની દીકરીનું નામ? પૂતના રાખ્યું? સુરપંખા? એ નામનો જ પ્રભાવ હોય. પાંડવો 5 જ હતા. દુર્યોધન એ 100 ભાઈઓ હતા કૌરવો. જીવનનું મહત્વ છે. એટલે કોઈએ કહ્યું કે સહદેવની પાસે જઈને પૂછો તમે, એટલે એ જવાબ આપશે. પણ હવે બન્યું છે એવું, પાંડવોને ત્યાં દુર્યોધન જાય છે. પાંડવો બધા હરિકીર્તનમાં મશગુલ છે, એટલે દુર્યોધન જઈને બેઠા. એટલે પાંડવોને નવાઈ લાગી, કોઈ દિવસ નહીં અને આજ આ દુર્યોધન સત્સંગમાં. પણ કોઈ કહ્યું કે ભાઈ સત્સંગમાં જ આવ્યા છે ને, ભલે આવ્યા કે. પણ પાંડવો કે નવાઈ લાગે છે, આપણે તો સંકીર્તન રોજ કરીએ છીએ, હરિગુણ ગાઈએ છીએ, પણ આ કોઈ દી આવતા નથી. આજ આવ્યા છે, કંઈક કામ તો હશે. અને વાતી સાચી, દુર્યોધનને કામ જ હતું, પણ ભજન ચાલુ હોય ત્યાં સુધી શું કરવું? એટલે દુર્યોધન આમથી આમ આકુલ વ્યાકુળ થયા કરે. અને પાછા વળી કોઈને પૂછે કે ભાઈ આ ભજન ક્યારે પૂરા થાય? તો કે એ તો 12 વાગે પૂરા થાય. ઠાકર થાળી થાય પછી પૂરા થાય, પ્રસાદ વેચાય પછી પૂરા થાય. દુર્યોધને નક્કી કર્યું કે હવે શું કરવું? પણ હવે આવા બેઠા વગર તો છૂટકો નથી. પણ જેવા ભજન પૂરા થયા એટલે સહદેવની પાસે જઈને કહે છે કે સહદેવ, મારું આ શરીર આખું વજ્રનું થઈ જાય એવો કાંઈ ઉપાય ખરો? એટલે સહદેવે કહ્યું ઉપાય છે. શું? તો કે તમે તમારી માતા ગાંધારી જે છે એની પાસે નદીમાં સ્નાન કરી નિર્વસ્ત્ર થઈ, બધા વસ્ત્રો ઉતારી અને પોતાની માતાની સામે જઈને બાળકની જેમ ઊભા રહો. અને ગાંધારી પગની પાણીથી લઈ અને માથાની ચોટી સુધી નજર કરે ગાંધારી, તો તમે પૂરા વજ્રના થઈ જાઓ. આ તાકાત હતી પતિ ભક્તિની. પતિ ભક્તિની. જેણે પોતાના પતિની અંધ હતા, એટલે એમણે પોતે નક્કી કર્યું કે હું આંખે પાટા બાંધી લઉં, મારા પતિ જો જોઈ ન શકે તો આ દુનિયા મારે જોવી નથી. આ પતિ ભક્તિની તાકાત કેટલી જુઓ તમે. દુર્યોધનને પૂરા વજ્ર બનાવવાની એની દ્રષ્ટિમાં તાકાત હતી. સહદેવે કહ્યું કે આ કરાય. કૃષ્ણ ભગવાનને ચિંતા થવા માંડી કે હું સહદેવનો ક્યારુનો પગ દબાવું છું, છતાં સહદેવ કયા વગર જ ન રહે, શું કરું? સહદેવને કીધું કે આ મોતનો રસ્તો લઈને આવ્યો છે, તમારું મૃત્યુ છે. સહદેવે કહ્યું કે મહારાજ, હું એક નહીં 5 ભાઈઓ મરી જાય તો કુરબાન છે, પણ મારું નિયમ ન તૂટે. કાલે દુર્યોધનના હાથે મરવું મંજૂર છે, પણ સત્ય એ સત્ય. મારું નિયમ છે, કોઈ દુશ્મન પૂછે તો એને સાચો જવાબ આપવાનો. ભગવાને વિચાર કર્યો કે હવે મારે ચિંતા છે. ભગવાન તરત ઉપડ્યા છે. દુર્યોધન જ્યાં સ્નાન કરી અને નીકળ્યા છે, અને ભગવાને માયાની રચના કરી, માળીનું સ્વરૂપ લઈ અને દુર્યોધનની સામે પહોંચ્યા. દુર્યોધનને કહ્યું કે મહારાજ આ કઈ બાજુ જાઓ છો? એટલે દુર્યોધનને કહ્યું કે માળી તું અહીં શું કરે અત્યારમાં? તો કે બાપા ફૂલ વીણવા આવ્યો હતો. અચ્છા, પણ તમે આ વસ્ત્ર વગરના? એટલે દુર્યોધને કીધું કે સાંભળ, તને ખબર નથી, સહદેવ મને રસ્તો બતાવ્યો છે કે હું મારી માં ગાંધારીની સામે ઊભો રહું અને પગની પાણીથી લઈ અને ચોટલી સુધી નજર કરશે એટલે હું આખો વજ્રનો થઈ જાય, પછી જોઈ લેજે ભાઈડાના ઝપાટા. કે કૃષ્ણ ભગવાન મંદે મંદે હસે છે કે હજી અભાગ્યો થયો નથી વજ્રનો, ત્યાં કહે છે કે જોઈ લેજે ભાઈડાના ઝપાટા. આ થયો હોય શું ન કરે? એટલે ભગવાને કીધું મહારાજ કોઈ દિવસ નહીં, અને આજ મને સાલું ફૂલ વીણતા વીણતા વિચાર આવ્યો કે લાવને ફૂલની એક ચડી બનાવું. કોઈ દિવસ નહીં આજ વિચાર આવ્યો. અને મહારાજ તમે માતાજીની સામે જાઓ છો તો તમે નાના બાળક હોય ત્યારની વાત તો જુદી છે, હવે તમે યુવાન છો, આને સમજ ન પડી એટલે એને વિચાર કર્યો મહારાજ મને આ ફૂલની વિચાર આવ્યો, એટલે આ વસ્ત્ર ન કહેવાય, તમારું કામ સચવાઈ જાય, કમર ઉપર પહેરી લો. હવે દુર્યોધનને એ ખબર નહીં કે ફૂલની ચડી જે છે એ દોરા વગર તો ન બને ને. ગાંધારીની સામે જઈને ઉભા રહ્યા. ગાંધારી કે બેટા કે વસ્ત્ર નથી ને? તો કે નહીં. જોઈ લેજે શરીર પર એક સૂતરનો તાર પણ નથી ને? તો કે નહીં. બેટા હું પટ્ટી ખોલીશ અને તરત પાછી બંધ કરીશ, પણ તારી સામે નજર કરીશ એટલો તું વજ્રનો થઈ જઈશ. સૂતરનો એક પણ તાતણો એક દોરો પણ નથી ને? તો કે નહીં.
અને જેવી ગાંધારીએ દ્રષ્ટિ કરી અને માથું હલાવ્યું એટલે દુર્યોધને કીધું, કેમ માં, શું થયું? તો કે આ ફૂલની ચડી પહેરવાનું અભિપ્રાય કોણે આપ્યો તને? એ કે માં, એ તો આપણો પેલો માળી છે નહીં, આજે એણે કીધું કે મહારાજ તમે આ પહેર. તો ભગવાન ગાંધારી કીધું કે એ માળીને ખબર ન પડે, આ પહોંચી ગયો કાળિયો વનમાળી, એને ખબર પડે. આખું શરીર તો વજ્રનું થયું, કમર તારી કાચી રહી ગઈ છે, ભીમસેન એક ગદા મારશે ને ભૂખા કરી નાખવાનો છે. એમ અમુક છલકાઈ જાય ત્યારે આવું પરિણામ. થોડાક વખાણ કરો, થોડુંક તપ કંઈક પ્રાપ્ત કરે એટલે એને અહંકાર આવે. આ નારદજીનો અહંકાર આવ્યો છે. ભગવાન શિવ કહે છે કે નારદ, તમે મને ભલે વાત કરી પણ બીજાને વાત ન કરતા. બ્રહ્મલોકમાં જઈ અને બ્રહ્માજીને સમાચાર આપે છે કે હું કામ વિજયતા. બ્રહ્માજીએ પણ એ જ કહ્યું કે નારદ, ભગવાન શિવ એ કામ વિજેતા છે, એમણે કામને બાળીને ભસ્મ કર્યા હતા, પણ તમને તો અહંકાર આવ્યું છે હું કામ વિજેતા છું. વૈકુંઠમાં જઈ અને જ્યારે વિષ્ણુ ભગવાનને વાત કરી નારદજીએ હું કામ વિજેતા, ત્યારે ભગવાન વિષ્ણુને વિચાર આવ્યો છે કે મારો ભક્ત બીમાર પડ્યો છે. અને બહુ સાચી વાત છે, જ્યારે માણસને અહંકાર આવે એનીથી મોટી બીમારી બીજી કોઈ છે જ નહીં. ક્રોધ જ્યારે આવે આનાથી મોટી બીમારી કોઈ છે જ નહીં. એટલે ભગવાને વિચાર કર્યો છે કે મારો ભક્ત છે, બીમારી લાગુ પડી છે, એનો ઈલાજ કરવો જોઈએ. એટલે ભગવાને માયાની રચના કરી છે. નારદજીને એમ થયું હું કામ વિજયતા, એટલે નારદજીને મોહિત કરવા માટે ભગવાને માયાવી એવી રચના કરી, એક સુંદર એક નગર બનાવ્યું છે. અને નગરનો રાજા છે શિલભદ્ર, અને એમની પુત્રી છે એક સુંદર કન્યા, એનું નામ છે વિશ્વમોહિની. નારદજી ફરતા ફરતા જેવા નીકળે છે અને પૃથ્વી પર જ્યાં નજર કરી નારદને એમ થયું કે હું તો ત્રણેય લોકમાં ફરવા વાળો, આવું નગર કોઈ દિવસ મેં જોયું નથી. પણ આ તપમાં બેઠો તો ત્યારે કંઈ નવું નિર્માણ થયું હોય તો મારે તરત જવું જોઈએ, કેમ કે નારદજીનું કામ પ્રેસનું છે, નવા કંઈ સમાચાર આવે. એ જેવા શિલભદ્રની શિલનિધિની નગરીમાં જેવા નારદજી જાય છે, આ તો ભગવાનની માયા છે. સુંદર બાગ બગીચાઓ અને મનને મોહિત કરે એવું સુંદર મીઠું મધુર સંગીત અને ઇન્દ્રની અપ્સરાઓ જેવી અનેક કન્યાઓ જોઈ છે. અને નારદજી જેવા રાજ્યમાં પ્રવેશ્યા, એમનો રાજા શિલનિધિ એણે નારદનું સન્માન કર્યું છે. આવો નારદ, આપ દેવર્ષિ, મારા આંગણું પવિત્ર થયું. આનો અર્થ એ છે જુઓ કે જે પણ આંગણે કોઈ અતિથિ આવે એનો આદર સત્કાર કરવો જોઈએ. આપણે કહીએ છીએ ને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ. ક્યારેય કોઈ ઈશ્વર પરમાત્મા, કોઈ સંત, કોઈ સાધુ ક્યાં વેશમાં આવી જાય શું ખબર છે? તુલસી इस संसार में सबसे मिलियो धाय, ક્યાં જાને કિસ બેસ में નારાયણ મિલ જાય. એટલે બધાનું સન્માન કરો, અપમાન કોઈનું નહીં. નારદજીનું સન્માન કર્યું છે. અને વિશ્વમોહિની એમને બોલાવી અને નારદના હાથમાં હાથ આપીને કહ્યું છે કે નારદજી, આપ તો ત્રિકાળ જ્ઞાની છો, મારી દીકરીની હસ્તરેખા જોઈ જુઓ ને, એમનો કાલે સ્વયંવર છે, એના ભાગ્યમાં કેવો પતિ છે. અને નારદના હાથમાં જેવો વિશ્વમોહિનીનો હાથ આવ્યો છે, આ તો ભગવાનની માયા છે. અહંકાર ઉતારવા માટે ભગવાને રચના કરી છે. નારદના હાથમાં જેવો વિશ્વમોહિનીનો હાથ, નારદને કામના બાણ વાગવા લાગ્યા છે. અને નારદ એનું મુખારવિંદ જોઈ અને મોહિત થવા લાગ્યા અને વર્ણન કરવા લાગ્યા કે હે મહારાજ, તમારી દીકરીનો પતિ તો એવો હશે જે ત્રિલોકમાં જઈ શકે, આવાગમન કરી શકે. તમારી પુત્રીનો પતિ એ મહાન તપસ્વી હશે, કામ વિજયતા હશે. પોતાનું વર્ણન ચાલુ કર્યું છે. અને જોયું ન જોયું, નારદજી તરત ત્યાંથી નીકળ્યા છે. નારદે નક્કી કર્યું કે હવે તો હું કામ વિજયતા બની ગયો, હવે હું તો દેવર્ષિ પણ બની ગયો, અને બધા દેવતાઓ પરણેલા છે, હું શું કામ ન પરણું. એટલે નારદે ભગવાનનું સ્મરણ ચાલુ કર્યું, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. પણ આપણે કથા વિરામનો સમય થાય છે, 12:30 વાગ્યા છે. એટલે આગળનો જે કાંઈ કાર્યક્રમ હશે એ સાહેબ અને બાપુ એમને વિનંતી કરીએ. પણ નારદજી વિશ્વમોહિનીના મોહમાં મોહિત થયા છે, એ કથાનો પ્રારંભ ત્યાંથી થાય છે.
કેમ કે જ્યારે નારદને સંતાપ થયો ત્યારે બ્રહ્માજી નારદને શિવ કથા સંભળાવે. કાલ પાછા મને યાદ કરાવજો, બરોબર ને? નારદ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે, એ યાદ કરાવજો. ભોળા મહાદેવજીની આરતી ગાવો, પ્રેમ પૂજન કરાવું રે મારા ભોળા. પ્રેમ તણું પુષ્પ લઈને, પ્રેમ તણું શિવજીની સન્મુખ જાવું રે મારા ભોળા મહાદેવજી. પ્રેમે પૂજન કેસર ચંદન ભભૂતિના ગોળા શિવજીને હું ચડાવું રે. કેસર ચંદન ભભૂતિના ગોળા શિવજીને હું ચડાવું રે. શિવજીને મન મંદિરમાં મહાદેવજીને, મન મંદિરમાં પ્રેમ થકી પધરાવું રે મારા ભોળા મહાદેવ. ભાવતણું બીલી પાત્ર લઈને શિવજીને હું રીઝાવું રે. ભાવતણું બીલી પાત્ર લઈને શિવજીને હું રીઝાવું રે. શિવજીને હું રીઝાવું રે. ભક્તિ રૂપી ગંગાની ધારા શિવજીને સ્નાન કરાવું રે મારા ભોળા મહાદેવ. ભવો ભવની શિવ ભક્તિ આપો આશા એવી ધરાવું રે. ભવો ભવની શિવ ભક્તિ આપો આશા એવી ધરાવું રે. રમેશ ગિરી કહે રાખો શરણમાં. રમેશ ગિરી કહે નિશ દિન ગુણ લાગાવું રે મારા. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાદી સહિતમ નમા. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષુ મંગલાયતનુ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમઃ. ઓમ ગુરુ
महाराज यानि कानि च पापानि जन्मन्तरे कुतानि शतानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणायां पदे पदे। ओम गुरु महाराज धूप त्या दीप दीप त्या देव देव त्या पूजा अलख निरंजन और न दूजा काने कुंडल गले हार सब देवन को नमस्कार नमस्करोमि देवाभिवंदनम समर्पयामि आत्माभिवंदनम। आरती तमे लई लो, बधाने आरती आपी दो। આજની કથા અહીંયા વિરામ લે છે। આગળની કથા કાલે બરોબર 8:30 વાગે સવારમાં, ત્યાં સુધી કથાને વિરામ। પ્રેમથી પરમાત્માનો જયનાદ બોલો। કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સદગુરુ सत्य सनातन गौमात भारत तापी मैया सर्वेश्वर पारदेश्वर हरि ओम।